અલ્યા સાંભળો. હા બોલો, ફરમાવો. અરે તો હું એમ કહેતી કે શિવાની કોક પૈસા માંગતી હતી ને 10,000 રૂપિયા લેવાતા ને કોક બુક લાવવાની છે એટલે. હે 10,000 રૂપિયાની એક બુક આવે છે? એવી તો કઈ બુક આવે છે જે 10,000 ની આવે છે? બોલાવજે ને. અરે એ તો લાવી હશે કોઈક બુક હશે કોઈક એટલી મોંઘી બુક. અને અમે જુઓ ને બહાર કેટલી મોંઘવારી વધી ગઈ છે તો હશે કોઈક 10,000 ની બુક. આપી દો ને આટલું વિચાર્યા વગર 10,000 રૂપિયા. અરે વાહ, જુઓ કે બોલું તો એ રીતે છે. જોણે માર તો પૈસાનો ઝાડ છે, ઝાડ ઉપરથી લઈને સીધા હાલી જ દેવાના છે. અરે ડફોડ જેવી તને કોઈ ભોન બોન છે? પૂછવું તો ફરક નહીં અને આપીએ દઈએ આપણે, ના નહીં. પણ હું ખબર એ પૈસાનો કોઈ મિસયુઝ કે કોઈ કરતી હોય પૂછવું પડે એકવાર. બોલાવજે ને બોલાય એકવાર. અરે બેટા શિવાની. હા પપ્પા. અરે દીકરા એવી તો કઈ બુક આવે છે જે 10,000 રૂપિયાની આવે છે? હે 10,000? મી તો ખાલી મમ્મી જોડે 5,000 જ માંગ્યા હતા. ઓકે, હવે મને એમ કે એવી તો કઈ બુક છે બેટા જે 5,000 ની આવે છે? અરે પપ્પા મારે નથી લેવી, સૂરજ ને લેવી હતી. એને મને કહેલું એટલે મેં પછી મમ્મીને કીધું. અચ્છા બોલાઈને. અરે હવે પપ્પા આપી દો ને, બહાર જુઓ ને કેટલી મોંઘવારી વધી ગઈ છે. આટલું વિચાર્યા વગર આપી દો ને 5,000. સૂરજ. હા બાપુજી. હા ઘરમાં જ છું, આવી રહ્યું. બોલો ને. કેમ લે ગોમના દિયો એવી તો કઈ બુક આવે છે જે રૂપિયા 5,000 ની આવે છે? હે 5,000? મેં તો ખાલી 2,000 જ માંગ્યા હતા. ઓકે, હવે મને એમ કે 2,000 રૂપિયાની કઈ બુક આવે છે? બાપુજી છોડો ને, બહાર તો જુઓ કેટલી મોંઘવારી વધી ગઈ છે. આપી દો ને વિચાર્યા વગર 2,000. રીના બુક નું નામ બોલ ખાલી તું. અરે ના બાપુજી, એ તો છે ને મારે આ હીરો ચપ્પલ લાવો તો મારા જૂનો ચપ્પલ છે ને એનું ચહી તર્યું ઘસાઈ ગયું છે એટલે આ સફેદ કલર નો ચપ્પલ આવે છે ને આ લાવો તો એટલે મેં તો માગ્યા હતા. અરે આ ખાલી 70 રૂપિયાનો ચપલો આવે છે. પોતાનો જ ઘરમાં ચોર બનીને બેઠો છો લ્યા. પોતાના માણસને જ ઘરમાં બાટલીમાં પૂરો છો તમે તો 12 વારાથી તો હું આશા રાખું. એ ભગવાન ઉઠાઈ લે બાપા, હવે તો ઉઠાઈ લે.